જે ચોલીનું આપણે કટિંગ કરવાનું છે, બ્લાઉઝની ચોલીનું. નાની છોકરી છે એ 11ની લંબાઈ છે, 10નું શોલ્ડર છે, છાતી 26ની છે, કમરઘેર 23, આગળનું ગળું 6, પાછળનું 7, બાય લંબાઈ 8 છે અને બાય મોરી 9 છે. આનું કટિંગ કરવાનું છે આપણે. આજે આનું કટિંગ કરીશું. સમજી ગયા? ઓકે. આ કોઠો આપણો દોરાઈ ગયો છે. લંબાઈ, શોલ્ડર અને છાતીનું માપ લઈને આમાં આપણે 3 ટક્સવાળો બ્લાઉઝ સીવવાનો છે. 3 ટક્સ મતલબમાં. હવે આનું આપણે કટિંગ કરી નાખીશું. ડાયાગ્રામ દોરાઈ ગયો છે. આ કટિંગ કર્યા પછી આપણે એને ડાયરેક્ટ જે એનું સાડીનું કપડું છે નેટનું, જે એની ઉપર મૂકીને કટિંગ કરીશું. આ કટિંગ થઈ ગયું છે. એમાં આગળનો ભાગ ખસેડી નાખીશું અને પાછળમાં આપણે 3ની હૂક કરવાની છે. એટલે પાછળ 4 ઇંચનું લઈને કટિંગ ગળું કરીશું. 4 ઇંચનું પાછળના ભાગમાં ગળાનું કટિંગ કરીશું. આ રીતે એક પાછળનો ભાગ ને આગળનો ભાગ. આ પાછળનો ભાગ છે, આ આગળનો ભાગ છે. એમાં આગળનામાં આપણે ઊંધાનું બી કટિંગ કરવાનું છે. આવી રીતે આગળનું ને આગળનો ભાગ અને પાછળના ભાગનું કટિંગ થઈ ગયું છે.